નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 2/5/2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને પ્રથમા એટલે કે એકમ વ્યતિપાત યોગ બાલવ કરણ અને વિશાખા નક્ષત્ર. આજના ચંદ્રમા તુલા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 5:40 થી 6:59 મિનિટ સુધી 5:59 મિત્રો. આ હતું આજનું પંચાંગ. આજે અભિજીત મુહૂર્ત 11:51 થી 12:44 અને આજના રાહુકાળ 8:59 થી 10:38 મિનિટ સુધી. હવે આપણે વાત કરીશું આજનો ગોચર. સૂર્ય અને બુધ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શુક્ર મહારાજ વૃષભ રાશિમાં અને ગુરુદેવ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, તુલા રાશિમાં ચંદ્રદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજનું પરિભ્રમણ. મંગળ અને શનિદેવની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજની એક નાનકડી ટિપ્સ ઉપર નાખીએ કે જ્યારે તમારા જીવનમાં હતાશા આવતી હોય, તમે કોઈ પણ કાર્ય કરો હતાશા જ આવે. અઢળક પ્રયત્નો કરવા છતાં જો જીવનમાં હતાશા આવતી હોય, હતાશા શા કારણે આવે? તમારા જન્મ કુંડલીમાં પડેલા ગ્રહોની અસરો અને ગ્રહોનું બળ ઓછું હોવાના કારણે જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને જેના કારણે આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ તેમાં હતાશા ઊભી થાય છે. આ એક જ મૂળ સિદ્ધાંત ઉપર તમે જીવનમાં વળગી રહો. દેવોના દેવ મહાદેવ દરેક તેરસના દિવસે, એટલે કે દરેક તેરસ એટલે શિવરાત્રી કહેવાય, 12 મહિનાની 24 તેરસ આવે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. આ તેરસના દિવસે શિવજીના મંદિરે દાડમનો રસ, નાળિયેરનો રસ અને શેરડીનો રસ, ક્યાંક કોઈ કારણસર શેરડીનો રસ સિઝન પ્રમાણે ના મળે તો શુદ્ધ ગંગાજળ, આ 3 દ્રવ્યનું તમે જ્યારે દર તેરસના દિવસે પ્રભાત કાળે પહેલી સવારે તમે અભિષેક કરો અને લઘુરુદ્રીનો પાઠ કરતા કરતા આ દ્રવ્યથી તમે અભિષેક કરો તો તમારા જીવનમાં આ તેરસના પૂરી થતા પહેલા દરેક હતાશામાંથી તમે બહાર નીકળીને પોઝિટિવમાં આવી જશો. હતાશા નિરાશાની બાબતોમાં તમે જ્યારે વિચલિત હોય, તમારા પોઝિટિવલી કારણો નેગેટિવ બનતા હોય, નેગેટિવ કારણો પોઝિટિવ બનતા હોય, ત્યારે તમે શિવજીની આરાધના ઉપાસના કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની અને આજે ખર્ચ ઉપર કંટ્રોલ લેવાનો. વ્યર્થ બ્રહ્માંડથી ચેતજો. મેષ રાશિના જાતકોએ ટુરિંગ જે જાતકો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા પડે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાના યોગ કહી શકાય. તો મેષ રાશિના જાતકોએ આજે મન ઉપર કંટ્રોલ રાખીને કાર્ય કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. તો મિત્રો, આજે મેષ રાશિના જાતકોએ ચણાની દાળનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે નાણાકીય બાબતોમાં અને નોકરીમાં થોડીક ચિંતાઓ ઉપસ્થિત થવાની. માનસિક ચિંતાઓ, આવક અને ઈચ્છા પૂર્તિ ન થવાથી મનમાં
અલગ અલગ પ્રકારના તરંગો અને વિતરંગો ઊભા થશે. કુટુંબિક વાદ વિવાદ ના થાય તેની કાળજી લઈ વાણી પર સંયમ રાખવો. વાયરલ ઇન્ફેક્શનથી ને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીની માળા હોમ કુળદેવતાભ્યો નમઃ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં સંતાનના સારા સમાચાર, સંતાનથી શુભ સમાચાર, ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ. પ્રેમમાં વૃદ્ધિ થાય અને પ્રેમી યુગલો આજે દાંપત્ય જીવનમાં પગલાં માંડે એવા યોગ કહી શકાય. તો આજે મિથુન રાશિના જાતકોએ હળદરના પાણીથી સ્નાન કરી અને શુદ્ધ જળથી સ્નાન કરીને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે મકાન સુખ, વાહન સુખના કાર્યો અને પોપ્યુલર બનવા માટે તમારી યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ ચેનલ ચાલતી હોય તો પોપ્યુલર બનવા માટે આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. આજે કર્ક રાશિના જાતકો રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરતા આજનો દિવસ પસાર કરો. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે સફરજનનું ફળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમે જે કોઈ કાર્ય કરવાના પ્લાનિંગથી કરજો. વગર વિચારેલા કે આક્રમકતા કે ચુસ્ત વલણ રાખીને કરવાથી ક્યાંક તકલીફો ઊભી ના થાય તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકો ભાગ્યની ઉન્નતિ કરવા માટે તમારા પ્રયત્નો જારી રાખજો. આ સમય દરમિયાન તમને સફળતા મળતા થોડાક ડિલે કાર્ય થવા પણ પોઝિટિવલી વાતાવરણ રહેશે. સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ગાયત્રી મંત્રનો જાપ કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આકસ્મિક ધન લાભના યોગો, વાણીમાં મધુરતા પ્રાપ્ત થશે. તમારા ગુરુના કોઈક આશીર્વાદ મળવાથી આજનો દિવસ આનંદમાં રહેશે. કન્યા રાશિના જાતકોએ વિલ, વારસો, પ્રોપર્ટી, ગુપ્ત મંત્ર અને ગુપ્ત ધન મળે તો ધ્યાન રાખીને આજે તમારે સાચવજો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ તુલા રાશિના જાતકોને આજનો દિવસમાં મન, આનંદ અને ધન દરેક કાર્યોમાં સફળતા મળવાની. તમારી કાર્યપ્રણાલિકામાં સુધારો આવશે અને તુલા રાશિના જાતકોએ આજે દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાની. આજના દિવસમાં સંતાનના શુભ સમાચાર અને સંતાનથી સમાચારથી તમે આનંદમાં રહેવાના. નોકરીની અંદર કંઈક અલગ પરિવર્તન આવતું હોય તેવું લાગ્યા કરે. ઘણા સમયથી તમારા નોકરીમાં પ્રશ્નો પોતે ધીરે ધીરે સોલ્વ થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુંજિકા સ્તોત્રના પાઠ કરી આજનો દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે દરિયાપારની મુસાફરી કે જે જાતકો વિદેશમાં કાર્ય કરતા તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે શત્રુઓ પર પ્રહાર કરવાના યોગ કહી શકાય. ગુપ્ત શત્રુઓ ઘણા સમયથી તમને જે પરેશાન કરતા હતા તેના આજે સામે પડવાનો દિવસ કહી શકાય. શત્રુઓ કશું બગાડી નહીં શકે. મોસાળ પક્ષી કંઈક અઘટિત સમાચાર આવવાના યોગ કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી હનુમાનજીના મંદિરે એક શ્રીફળ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ ધન રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાચવો. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. આજે ધન રાશિના જાતકોની ઈચ્છા પૂર્તિ થશે. નોકરીની અંદર પરિવર્તન અને નોકરીમાં ઉચ્ચ પદવી પ્રાપ્તિ. આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાના યોગ કહી શકાય. પાર્ટનરશિપના કોઈ કાર્ય કરો તો કરી શકાય. નવા ધંધાનું પ્લાનિંગ કરવું તો પણ કરી શકાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના દરેક કાર્યોમાં સફળતા મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. નોકરી ધંધામાં પરિવર્તન, પોતાનો ધંધો કરવાની ઈચ્છા મનમાં ઉપસ્થિત થાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં કુટુંબિક વાદ વિવાદ ન થાય તેવી કાળજી લેવી. તેના માટે આજના દિવસે ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની.
કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાં આજે ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, તમારા દરેક કરેલા કાર્યો પરિપૂર્ણ થવાના. જે જાતકો વિદેશમાં હોય તો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવાના યોગોમાં સફળતા મળવાની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી અને આજના દિવસમાં તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. વાયરલ ઇન્ફેક્શન, ખાવા પીવામાં કાળજી, શરદી કફની બીમારી. મીન રાશિના જાતકોએ તમારા કોઈ પણ કાર્ય સ્તંભી ગયા હોય તેવું તમને લાગ્યા કરે. મીન રાશિના જાતકોએ આજે બહુ મોટી ઉથલ પાથલ નહીં કરવી. મન ઉપર અને આત્માને સંતોષ થાય તેવા કાર્યો કરવા. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરીને હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતા, જય શ્રી કૃષ્ણ. આપ અમને રજા આપો.